તહેવારો પહેલા નકલી ઘીનો કાળો કારોબાર શરૂ થયો છે। મહેસાણાના કડીમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો। અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી ઘી મળ્યું છે। અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ 3 ડબ્બા જપ્ત થયા છે। મહેસાણા એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી કુલ કિંમત 3,11,600નો ઘીનો મુદ્દામાલ ઝડપાયો છે। રણછોડ પટેલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। સેમ્પલ લેવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી। રિપોર્ટ બાદ શંકાસ્પદ ઘી અંગે હકીકત માલુમ પડશે। સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ જ બિલ નહોતા। વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, નકલી ઘીનો કાળો કારોબાર શરૂ થયો હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। એક વ્યક્તિની અટકાયત થઈ છે। શું વિગતો મળી રહી છે? દીપિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એક બાજુ તહેવારો શરૂ થયા છે આવનારા સમયમાં, એટલે કે આવતીકાલથી જે નવરાત્રી શરૂ થશે, ત્યારબાદ દિવાળીનો તહેવાર છે। એટલે કહી શકાય કે જે માવા, પનીર અને ઘી, આ તમામ જે જથ્થો જે છે એમાં ડુપ્લિકેશન થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાતી હોય છે। ત્યારે ખાસ મહેસાણા એસઓજી પોલીસે કડી એટલે કે નાની કડીમાં ખાસ કહી શકાય કે જે રેડ કરી હતી અને રેડ દરમિયાન મોટી માત્રામાં જે શંકાસ્પદ અમૂલ અને સાગર ઘીની બ્રાન્ડવાળા જે જથ્થો જે છે સામે આવ્યો છે। ખાસ વાત કરીએ તો જે કહી શકાય કે ઘીના અલગ અલગ 880 તથા 3 નંગ ડબ્બા પણ ખાસ ઝડપાયા છે। કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો હાલમાં પકડાયો છે અને ઘીની કુલ કિંમત જોવા જઈએ તો 3,11,600નો મુદ્દામાલ કહી શકાય। મહેસાણા એસઓજીએ બાતમીના આધારે આ રેડ કરી હતી અને કાર્યવાહી કરી છે। ખાસ વાત કરીએ તો રણછોડ પટેલ નામના શખ્સની હાલ મહેસાણા એસઓજી પોલીસે અટકાયત કરી છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા માટે ખાસ એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। સાથે સાથે કહી શકાય કે અમૂલ ફેડરેશનના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। આ તમામ લોકો જે છે સ્થળ ઉપર પહોંચીને આ જે ઘી અમૂલ અને સાગર બ્રાન્ડથી પેકિંગ કરેલું છે તો એ શંકાસ્પદ એટલે કે કહી શકાય કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે અંગેની પણ તપાસ હાથ ધરાશે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ ઘી અંગે ચોક્કસ હકીકત જે છે માલુમ પડશે। ખાસ વાત કરીએ તો સાગર અને અમૂલ ઘીના જે જથ્થો પકડાનો છે તેના કોઈ બિલ ના હોવાના કારણે મહેસાણા એસઓજી પોલીસ અને કડી પોલીસને શંકા ગઈ હતી અને ત્યાં રેડ કરી હતી અને રેડ દરમિયાન હાલ સમગ્ર જથ્થો જે છે સીઝ કરવામાં આવ્યો છે। તપાસ બાદ જે છે સમગ્ર મામલો સામે આવશે। જી મુકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।